ડેમના પાટિયા છે છેલ્લા 7 વર્ષમાં આ સરકારથી બંધાણા નથી. જે વર્તુ ડેમ છે એના જે પાટિયા છે, એના જે પાણી છે એ એવી રીતના ક્રમે જો પાણીનો નિકાલ કરવામાં આવ્યો હોત તો ક્યાંક ને ક્યાંક આ બેટમાં ફેરવાયેલા ગામો છે એના લોકોને જે અગવડ પડી, ખેડૂતોને જે તકલીફ પડી છે, ખેડૂતોના જે ઊભા પાક પાણીમાં ધોવાઈ ગયા, જ્યાં બંધપારા છે એને પુષ્કળ નુકસાન થયું અને ઘરવખરી જાણે તરતી હોય એવી અવસ્થામાં જ્યારે લોકો અનુભવી રહ્યા હોય અને સીએમ સાહેબ જેમને આપણે અભિનંદન એટલે આપવા પડે કે આવી વિકટ પરિસ્થિતિમાં જ્યારે તેઓ આપણી મુલાકાતે આવ્યા હોય અને 29 તારીખે જ્યારે સાંજના મુસળધાર વરસાદ હજી બંધ થવાનું નામ નહોતું લેતું ત્યારે આ તંત્રને સુરાતન ચડ્યું અને કયા એવા ડ્રોનથી, કયા એવા હેલિકોપ્ટરથી કે કઈ એવી અદ્યતન ટેકનોલોજીથી આખા વિસ્તારનો જે લોકોએ એક કહીને કે નુકસાનીનો એવી રીતના પ્રારંભિક નુકસાની વળતરનો એવી રીતના પોતે અંદાજો કાઢી અને સીએમ સાહેબને ખુશ કરવા માંગતા હોય એવી રીતના જિલ્લા વહીવટી તંત્રે અને લાગતા વળગતા જે તંત્ર હતા એમણે એક અંદાજિત નુકસાનનું જે સર્વેયું દેખાડ્યું છે એ આ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો અને જે આ પરિસ્થિતિમાં ભોગ બનેલા છે તેઓની મશ્કરી સમાન હોય. સરકારે તાત્કાલિક ધોરણે આ જે વસ્તુ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક સરકાર છે સંવેદનશીલતા દાખવી અને નવેસરથી એવી રીતના સર્વે કરાવે કે એક વ્યક્તિને, એક ખેડૂતને જ્યાં બંધ પારા અથવા તો ખેતરને નુકસાન થયેલું છે, જેમના ઊભા પાક છે એ પાણીમાં ડૂબી ગયા છે, એનો સરખી રીતના સર્વે થાય અને એને યોગ્ય વળતર મળે એવી અમારી માંગ છે. અમારે કન્ટિન્યુ જન્માષ્ટમી ઉપર 4 દિવસ એટલો વરસાદ પડ્યો ને 40 ઇંચ વરસાદ પડ્યો અમારા એરિયામાં અને સંપૂર્ણ અમારે મગફળી અને શાકભાજીનો જ વાવેતર. શાકભાજીનું અમારા ગામમાં 200 થી 250 વીઘા વાવેતર છે અને એ સંપૂર્ણપણે શાકભાજી ફેલ છે હાવ. અને એના લીધે બધી શાકભાજી ફેલ, નિષ્ફળ, બધી ઉપાડી નાખવાની, પાણી લાગી ગયું એને લીધે. અને મેં 29 તારીખે સીએમ સાહેબ આવ્યા હતા અને 29 તારીખે સીએમ સાહેબ આવ્યા. 29 તારીખ સાંજ સુધી તો વરસાદ ચાલુ હતો અને 29 તારીખ સાંજ સુધી વરસાદ ચાલુ હતો અને અમારે અહીંયા કોઈ હજી સર્વે કરવા આવ્યું નથી અને ગવર્મેન્ટને જાહેર કરી દીધા કે નુકસાનીનું અમે સર્વે કરીએ, પણ હજી સુધીમાં અહીંયા કોઈ આવ્યું નથી.